બાપજીના પગલા જે છે તમને બતાવો. આજે આ મંદિર હતું તો મંદિર પણ સરસ છે, તમે જોઈ શકો છો. જય વગર બાપજી કમેન્ટ બોક્સમાં જરૂર બતાવો. તો આપણે આ બંકો વગર બાપજીનો વગાડી દઈએ. તો ચાલો આપણે વગર બાપજીના દર્શન કરાવું. જય વગર બાપજી. હલવું કરજો. આ હતા વગર બાપજીના પગલા, તમે જોઈ શકો મિત્રો. આ છે એમનો મંદિર, તમે જોઈ શકો છો. જોરદાર સુંદર મંદિર છે. જો તબલા વગાડા છે એક બાજુ. તો જય વગર બાપજી. ફોલો કરવાના છે. આજે એમનો દીકરો હોય, મારો દીકરો હોય કે એમનો અન્ય દીકરો હોય, આ બંધારણને ફોલો કરવા માટે આજે એમને જે નિયમ લાગુ પડે એ નિયમ તમને લાગુ પડે, અને એ જ બંધારણ કહેવાય સાહેબ. એટલા માટે આ મોટી સંખ્યામાં આ બંધારણ ભેગું કરવા માટે જ્યારે ભેગો થયો છે ત્યારે આપ સૌએ આ બંધારણને ફોલો કરજો, સદારામ બાપાના નામે ફોલો કરજો એવી આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું છું. જય સદારામ બાપા. હેતલબેન ઠાકોર, પ્રમુખ શ્રી જિલ્લા પંચાયત પાટણ, એમની અનુકૂળતા અને ઈચ્છા હોય તમને આગળ વ્લોગમાં બતાવો રહેશે. આ સિવાય અન્ય કોઈ દાગીના કોઈ પણ સંજોગોમાં લઈ જવાના રહેશે નહીં. તમે જોઈ શકો છો તેને પણ જોરદાર ભાષણ ચાલી રહ્યું છે. સાદી બંગડી એટલે પ્લાસ્ટિકની બંગડી, અને જેને પૈસા ઘણા હોય વહુ પૈણીને આવે ત્યારે જેટલા તોલા પહેરાવવું એટલું પહેરાવજો. માંડ આપણે ભાઈ ત્યાં હામે ગામ જ્યારે જાન લઈને દઈએ અને પડલાની અંદર આટલી 4 વસ્તુ જ રહેશે. લગ્ન પ્રસંગે હલ્દી રસમ એન્ટ્રી મારવાની પ્રથા, આ તમામ પ્રકારની રસમો બંધ કરવામાં આવે છે. જમણવારનો પ્રસંગ, જમણવારમાં એક મીઠાઈ, દાળ ભાત, કઠોળ, લીલી શાકભાજી, રોટલી, રોટલા, પૂરી રાખવાની રહેશે. આનાથી વધારે કોઈ પણ પ્રકારની આઈટમો લગ્ન પ્રસંગમાં બનાવવી નહીં. મિત્રો છે ને અમારા મેન પત્રકાર, જમણવારમાં છાશ રાખવી હોય તો રાખી શકાશે. ઉનાળાનું હોય તો સાહેબ છાશ રાખવી પડે. હવે પછી આવ્યો મહામેરાનો પ્રસંગ. નહીં આવે તમે જોઈ શકો છો. લાઈક કરો, આપણા માટે ગૌરવની વાત કરો, શેર કરો, સબસ્ક્રાઇબ મિત્રો. બંધારણ સક્ષમ ત્યારે બનશે કે સમાજમાં આપણા જે જરૂરિયાત લાભ ચાલુ છે, શિક્ષણની જરૂરિયાત હોય, રોજગારની જરૂરિયાત હોય, આ બધા મુદ્દા ઉપર આ સમાજે ધ્યાન આપવું પડશે. કેળવણીનો મુદ્દો, શિક્ષણથી આપણે આજે ઓગણનાથ ભગવાનની જગ્યા ઉપર ભેગા થયા છે. બોલો ઓગણજી મહારાજ કી. આજના આ બંધારણ સભાની અંદર ઉપસ્થિત તમામ સંતો, તમામ મહંતો, તમામ આગેવાનો, યુવાન દોસ્તો, માતાઓ અને બહેનો, અહીંયા બંધારણનું વાંચન થયું, બંધારણના નિયમો નક્કી થયા. આ નિયમો શા માટે, એવી શું જરૂર પડી સમાજમાં કે બંધારણ બનાવવું પડે? ને બંધારણ એક એવું બંધારણ જેનો અમલ પણ થાય, જેની માટે તાલુકે તાલુકે, ગામડે ગામડે બંધારણ માટેની સભાઓ થઈ, નક્કી થયું, પૂછવામાં આવ્યું કે શું ખૂટે છે, શું તકલીફ પડે છે.
અને એ બધું છેલ્લા 1-2 મહિનાથી જે મીટિંગો ચાલતી હતી, તમામ લોકોએ પોતાનો મત મૂક્યો, તમામ પીડા મૂકી, તમામ તકલીફો મૂકી, અને એના અંતે નક્કી એવું થયું કે આ સમાજમાં જે કુરિવાજો છે, આ સમાજમાં જે ખોટા ખર્ચાઓ છે, સમાજને જે પીડા આપતા પ્રશ્નો છે, આ પ્રશ્નોની સામે સમાજે જાગવું પડે. બીજા સમાજો જે બીજા આગળ વધ્યા, ટેકનોલોજીમાં આગળ વધ્યા, અંધશ્રદ્ધા કુરિવાજોમાંથી બહાર નીકળ્યા, વ્યસન મુક્તિ તરફ વધ્યા, શિક્ષણની દિશા પકડી, એ સમાજો જે રીતે આગળ વધ્યા, તો આપણે શું ખૂટે? એક એવો સમાજ આપણે જેની જોડે જમીન જાગીરી, એક એવો સમાજ જેના માથા બહુ પણ તકલીફો પણ એટલી જ છે. ત્યારે આજે આ તમામ આગેવાનો, આજે કોઈ પાર્ટીના આગેવાનો નથી, આ જે આગેવાનો આવ્યા છે સમાજના આગેવાનો આવ્યા છે. સમાજની ચિંતા કરવાની, સમાજની ચિંતા જે જોરદાર હે. તો ઘણું શું કેવું. ચાલો મિત્રો આગળ વ્લોગમાં બતાવીએ તમને. આ બાજુ જો આપણું સ્ટેજ છે. આદરણીય કેસાજી ચૌહાણ સાહેબ ટૂંકમાં સંકલ્પ લેવડાવશે. આપણું સ્ટેજ છે, તમે જુઓ મિત્રો. ભાઈ આ મંચ ઉપર બિરાજમાન સર્વે મહાનુભાવોને વિનંતી કે 1 મિનિટ આપણે સંકલ્પ લેવાનો છે. સંકલ્પ લેવાનો છે. બધાએ પોતાનો બોલો અગરજી મહારાજ કી, સદારામ બાપુ કી. આપણે આપણો જમણો હાથ આગળ કરીને સંકલ્પ લેવાનો છે. હું બોલો અને તમારે દોહરાવવાનું છે. થોડા પાછળ મોટા પડવાનું ચાલુ છે આપણા અલ્પેશભાઈ ઠાકોર જોડે. અને તો આપણો ટ્રાફિક ઠાકોર સમાજ સંકલ્પ કરીએ છીએ કે સામાજિક બંધારણ બનાવવામાં આવ્યું છે એનું પૂરેપૂરું પાલન અમારા કુટુંબ પરિવાર અને ગામમાં કરીશ. અને અલ્પેશભાઈ ઠાકોર પણ કાંઈક કહી રહ્યા છે. બોલો અગરજી મહારાજ બાપુ કી. આ અગરજીની સાક્ષીએ તમે સંકલ્પ કર્યો છે અને રઘુકુળના વંશજો ક્ષત્રિય છે. ચાલો મિત્રો બીજાને મળીએ હવે હેન્ડ હવે. જય માતાજી. કલાકાર મિત્રો, ભાઈ કોપી, ભાઈ ભવાનજી અહીંયા તમે ઉભા રહો અને આ કોપી છે ને બધા મઢાઈ દેજો. ભગવાનનો ફોટો રાસ્તા રાખજો ને દીવો ને અગરબત્તી કરજો કાયમ. અને 2 વર્ષ પછી જોજો તમારા સમાજની કેટલી પ્રગતિ થાય. હેલો ભાઈ ફેંકતા નહીં ભાઈ, ભાઈ ફેંકતા નહીં. સદારામ બાપાના નામે બધા દીવો કરજો. બેનની ભલામણ છે, ચાલુ રાખો. બોલો સદારામ બાપુની. આજે આપણો સમાજ અંધારામાંથી પ્રકાશ તરફ જઈ રહ્યો છે. એટલે જેટલા આપણો એટલાને મારી બે હાથ જોડીને વિનંતી કે આજે પોતપોતાના ઘરે દીવો કરજો, જેથી કરીને નાનામાં નાના પરિવારને સમાચાર પહોંચે કે તેનો દીવો તો આજે અમારા સમાજનું બંધારણ અમલમાં આવ્યું કે એનો દીવો એટલે બાપુના નામે દીવો કરજો. અમારા મિસ્ટર DS બ્લોગર યુટ્યુબ ચેનલને શું કરશો? સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરો, શેર કરો.
તો મિત્રો ચાલો જય માતાજી. તો અમારા ઈશ્વરભાઈ મળી ગયા છે પોતે હંતાઈ દે. તો ચાલો મિત્રો વિડીયોને કરીએ એન્ડ હવે. હેલો અહીંથી થોડું વાયરિંગની તકલીફ હતી કે બંધ કરી છે સમાજનું બંધારણ તમે જોઈ શકો છો. તો જય માતાજી મિત્રો. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. ઓલા ખીચા કાઢીને આવતા હોય છે એટલે એકા બીજાનું ધ્યાન રાખજો. આયના દેવા સમાચાર છે આ અહીંયાની જેવી હિંમત છે કે ઠાકોર સમાજની મહાસભા હોય અને એમાં ખીચા એની આગળ મળી ગયા છે તમે જોઈ શકો છો. જય માતાજી. મિત્રો આપણે પટ્ટા ખેલવાવાળા બા ખોમજી મળી ગયા છે તમે જોઈ શકો છો. તો જુઓ આ બાજુ તો પટ્ટા ખેલવાના છે પેટા ગામના ખોમજી ઠાકોર. તો તમે જોઈ શકો છો મિત્રો. તો જુઓ તો આ બાજુ પટ્ટા ખેલવાનું ચાલુ છે. તો બેહણી લેવો રે થોડીક તો એવું એમ ને. તો ખોમજી એમ કહેશે કે ઢોલ વગર નહીં મેળા આવે. તો તમે જોઈ શકો છો. આમ ખેલો તો થોડું ખેલો ખેલો ખેલો. અરે વાહ વાહ, અરે વાહ વાહ. તો જેવો ખોમજી ઠાકોર પટ્ટા ખેલી રહ્યા છે. ખેલો ખેલો. તો જોરદાર પટ્ટા ખેલે છે ખોમજી ઠાકોર. હા હા આઈ ગયો. તો એમ કરો કે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. તો ચાલો જય માતાજી, જય રામા ધાણી.